તો જામનગરના લાલપુર પંથકમાં પણ માવઠું, ચાર થાંભલા, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ ચોક વિસ્તારમાં વરસાદ, સહકાર પાર્ક, દ્વારકાધીશ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો. જામનગર જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ધ્રોલ, જોડિયા સહિત લાલપુર પંથકમાં પણ માવઠું, ચાર થાંભલા, ગાયત્રી સોસાયટી, સહકાર પાર્ક, દ્વારકાધીશ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ. રવિ, જામનગર જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, હાલની સ્થિતિ શું છે? વાત કરવામાં આવે તો જે રીતે આજે બપોર બાદ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વાતાવરણમાં અચાનકથી બદલાવ આવ્યો છે અને વાતાવરણ વાદળછાયું બની ચૂક્યું છે. સાથે સાથે ભારે પવનની ધૂળની ડમરીઓ સાથે ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામનગર ગ્રામ્ય પંથક છે તેના કેટલાક ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાથે સાથે જ જો જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી વાતાવરણ છે તે બંધાયું છે. પૂનમ, આભાર રવિ આપનો તમામ માહિતી બદલ.